દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના સ્વર્ણિમ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા નગરના વિકાસના પ્રોજેક્ટ તેમજ નગરને વધુ સુંદર બનાવવા માટે વિવિધ સર્કલોનું પુનઃ નવીનીકરણ તેમજ લાઇટો સાથે સજ્જ સુંદર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તો જાલોદ તાલુકાના સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિમા આવેલ હતી, ત્યારે હાલમાં સાંભળ્યા મળ્યા મુજબ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવનાર છે. તો નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની પ્રતિમા હટાવવા માટે વિરોધ કરાયો હતો. તેમજ તેઓ નગરપાલિકામાં આદિવાસી સમાજના પૂર્વ કાઉન્સિલર હોવા છતાંય આ સ્વર્ણિમ સર્કલના નવીનીકરણ અંગે તેઓને અને આદિવાસી સમાજને અંધારામાં રાખ્યા હોવાનું તેવું જણાવે છે. પૂર્વ કાઉન્સિલર લલકાભાઈનું કહેવું છે કે અહીંયા નગરપાલિકા દ્વારા નવીનીકરણ હેઠળ બિરસા મુંડાની પ્રતિમા મૂકે છે તેનો વિરોધ નથી, પરંતુ આ સર્કલ પર આદિવાસી સમાજની ઓળખ ક્ષમા પ્રતિમાને જે તે સ્થાન ઉપર રહેવા દઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અન્ય સર્કલ પર મૂકવામાં આવતું તો આદિવાસી સમાજનું ગૌરવ હજુ વધતું. જેથી લલકાભાઈનું કહેવું છે કે આદિવાસી સમાજની ઓળખ ધરાવતો જાલોદ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની ઓળખમાં વધારો થવો જોઈએ, જેથી આદિવાસી સમાજના લોકોમાં પોતાની સંસ્કૃતિ વધુ ઉજાગર થાય. મારું નામ ગરાસિયા લલકાભાઈ ગનાભાઈ, જે કોળીવાડા સ્વર્ણિમ સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા, અહીંથી સ્વર્ણિમ સર્કલથી ફતેપુરા રોડ સુધી, અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા, પણ આ રોડ આશરે 1 વર્ષ આગળ બનેલો છે. એ 2 મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે. આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે, અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે. આ રોડ 2 જ મહિનાની અંદર તૂટી ગયેલો છે, અને તાત્કાલિક આ રોડ બનવો જોઈએ. અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે. અને એક નાળું આવેલું છે, અહીંયા નાળું આવેલું છે, નાળાને 2 મહિનાથી ખાડો ખોદી ગયેલ છે, હજુ એ નાળું બનાવ્યું નથી. અને આ જે કામગીરી રાતોરાત બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની ગયા છે, કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કર્યા તે એ રોડ પણ તૂટી ગયેલ છે. એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને જાણ વગર, અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે, એનું ઉજાગર થવું જોઈએ. અને ગમે ત્યારે પણ કોઈ બી ટીમ આવે તે તપાસ કરવા તો હું પૂરો જવાબ આપવા તૈયાર છું, સાથે જ છું. અને આના જે તે કોન્ટ્રાક્ટર હોય એનો આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ. અને આ લોકોના વેરાના પૈસા છે એના ગેરઉપયોગ થાય છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, અને આ સરકાર ધ્યાનમાં લેતી નથી. અને જે કંઈ એમના ગુપ્ત બધા કામો કરેલા છે, કાળા કામો, એ રાતોરાત રોડ બનાવીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યા છે. અને ખરેખર આને તપાસ થવી જોઈએ. એ મારું નામ ગરાસિયા લલકાભાઈ ધનાભાઈ. અવસર અડ સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.